નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોના ખાતામાં સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યાર પછી પૈસા જમા થવાનું શરૂ થઈ ગયું છે। 5 મિનિટમાં તમારું ડ્રાઇવિંગ લાયસન્સ મળી જશે। બધાને મળશે ઘરનું ઘર। વધુ એક વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। શું તમારું SIR ફોર્મ ભરાણું છે કે નહીં? લોન માફી માટે મહા આંદોલન। વાવાઝોડાનો ખતરો વધ્યો છે। ગેસ સિલિન્ડર થયા છે સસ્તા। ગુજરાત સરકારની મોટી જાહેરાત। રાશન કાર્ડ KYC ખૂબ જરૂરી। વીજ ગ્રાહકોને રાહત, કાયદામાં થશે ફેરફાર। અંબાલાલ પટેલની ભૂકા કાઢતી આગાહી। જૂના વાહનો નવા નિયમો। ઓનલાઈન લાયસન્સ કઢાવવા માટેની નવી રીત। ખેડૂતોને મોબાઈલ ખરીદવા 6000 રૂપિયાની ભેટ। સોના ચાંદીના તાજા ભાવ। મોંઘવારી વધતા લોકો મૂંઝાયા। ખેડૂતોને જલસો 4000 રૂપિયાનો હપ્તો। મહિલાઓને 12000 રૂપિયાની ભેટ। ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે અને મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકે। ખેડૂતોને મળશે 3000 રૂપિયાનું પેન્શન। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી અને દરેક જે સમાચાર, આગાહી અને માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા અને સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર અમારી YouTube ચેનલના માધ્યમથી તમને દિવસભર મળતા રહે। તો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના ખાતામાં સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યાર પછીની જે રકમ છે એ જમા થવા જઈ રહી છે। એટલે કે જે ખેડૂત મિત્રોએ પાક નુકસાન સહાય યોજના અંતર્ગતનું ફોર્મ ભરેલું છે એવા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા મળવાનું શરૂ થઈ જશે। હવે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે ખેડૂતોના હિતમાં સરકારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું। હાલમાં સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવવાની શરૂઆત કરી દીધી છે। જે ખેડૂતોએ તેમની અરજી કરેલી હશે એમના ખાતાની અંદર પેકેજની સહાય છે જમા થવાનું શરૂ થઈ ગયું છે। સરકારે અપીલ કરી છે જે ખેડૂતે ફોર્મ નથી ભર્યા તેઓ સર્વત્રે ફોર્મ ભરી દે, જેથી સહાય જમા કરી શકાશે। પરંતુ મિત્રો, આજે આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને જે પણ ખેડૂત મિત્રોને જે પાક નુકસાન સહાય યોજના અંતર્ગતનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એવા ખેડૂત મિત્રો આજે વહેલી તકે ફોર્મ ભરી દે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 5 મિનિટની અંદર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ તમને મળી જશે। ભારતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે। પરિવહન પોર્ટલ પરથી ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં જ તમે અરજી કરી શકશો। આ ડિજિટલ પ્રક્રિયામાં દસ્તાવેજો અપલોડ કરવાના છે અને ફ્રીમાં છે એ ફી ભરવાની રહેશે, જેથી કરીને જે સુવિધાઓ છે તમને ઓનલાઈન મળી જશે। લર્નિંગ લાયસન્સ માટે ઘરેથી ટેસ્ટ અને પાકા લાયસન્સ માટે RTO ખાતે તમારા સ્લોટ બુક કરાવવાનો છે અને ટેસ્ટ આપવાની રહેશે। તો હવે પણ તમે ઘરે બેઠા બેઠા તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ કઢાવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, બધા લોકોને મળશે ઘરનું મકાન। લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે, જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરી શકું નહીં। છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે અને ગયામાં 2 લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ તમને લાભ મળશે અને જે ખાસ કરી હાઉસિંગ બોર્ડમાં પણ તમને લાભ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વધુ એક વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। મિત્રો, આ જે સિસ્ટમ છે ગઈકાલે બની, એટલે કે 26 નવેમ્બરની આસપાસ આ જે સિસ્ટમ છે એ ચક્રવાત સેનિયરની અંદર વિકરાળ રૂપ ધારણ કરી લીધું। હવે વધુ એક વાવાઝોડાના ખતરાના કારણે 25 તારીખથી લઈ અને જે 29 તારીખ વચ્ચેની આગાહી હતી, હવે એની વચ્ચે તમને જણાવી દઈએ તો આજે 27 નવેમ્બર થઈ છે। આજના દિવસે અંદમાનથી ઓડિશા કિનારા સુધી ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। IMD અનુસાર આ લો પ્રેશર સતત પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી 48 કલાકમાં દક્ષિણ બંગાળની ખાડી ઉપર ચક્રવાત તોફાન થવાની સંભાવના રહેલી છે। ચક્રવાતના કારણે 25 થી 27 નવેમ્બર તમિલનાડુમાં, 24 થી 26 નવેમ્બર વચ્ચે કેરળ અને માહેમાં, 24 નવેમ્બરે લક્ષદ્વીપમાં, 29 નવેમ્બરમાં આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારોની અંદર સહિત ભારે વરસાદ થવાની શક્યતા છે। પરંતુ હાલ તેની અસર ગુજરાત રાજ્યમાં થોડી પણ જોવા નથી મળી। જે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થયું છે, ઘણા એવા આગાહીકારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એની અસર ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર થવા પામશે। પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યની અંદર એક પણ એવી આગાહી નથી થઈ કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હોય। છેલ્લા 5 દિવસની અંદર એવી આગાહી નથી જોવા મળી કે ગુજરાત રાજ્ય ઉપર હાઈ એલર્ટ કે પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને છે એ માહિતી
મળી હોય। હા મિત્રો, બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે અરબ સાગરની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર દક્ષિણ ભારત તરફથી છે એ હળવોથી મધ્યમ અથવા તો ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે। બાકી ગુજરાત રાજ્યમાં આ પ્રકારની કોઈ પણ આગાહી કરવામાં નથી આવી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ, શું મિત્રો તમારું એસઆઈઆરનું ફોર્મ ભરાઈ ગયું છે? હવે મિત્રો, એસઆઈઆર એટલે શું? એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્વિટેશન રિવિઝન, એટલે કે ખાસ કરીને જે તમારું ચૂંટણી કાર્ડ છે એની અંદર મતદાર યાદીની અંદર તમારું નામ છે કે નહીં। 2002 પહેલાં જો મતદાર યાદીની અંદર નામ હશે તો એવા દરેક લોકોના નામ આ જે એસઆઈઆર છે એમાં દર્શાવવા પડશે। હવે તમારું એસઆઈઆર ફોર્મ સબમિટ થયું છે કે નહીં, કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર એસઆઈઆર ફોર્મ છે ભરી આપવામાં આવ્યું છે। અમુક વિસ્તારોની અંદર BLO અધિકારી દ્વારા એસઆઈઆર ફોર્મ ભરી આપવામાં આવ્યું છે। અમુક વિસ્તારોની અંદર કે પછી અમુક શહેરોની અંદર BLO દ્વારા છે માત્ર ને માત્ર ફોર્મ આપવામાં આવ્યું છે અને ફોર્મ જાતે ભરવાનું રહેતું હોય છે। તો આવી ઘણી બધી માહિતીઓ આપણને મળતી હતી। હવે એસઆઈઆરની અંદર ફોર્મ ભર્યું છે કે નહીં, તો સૌપ્રથમ તમારે voters.eci.government.in જે વેબસાઇટ છે એના ઉપર લોગિન કરવાનું રહેશે। પછી વેબસાઇટમાં જમણા ભાગે સ્પેશિયલ ઇન્વિટેશન રિવિઝન એટલે કે એસઆઈઆર 2026નો જે વિકલ્પ હશે એ તમારે પસંદ કરવાનો રહેશે। અને ત્યાર પછી મિત્રો તમારે એક નવું પેજ ઓપન થશે અને એમાં રાજ્ય પસંદ કરવાનું છે। ઇપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડનો નંબર તમારે નાખવાનો રહેશે અને તમારું ફોર્મ છે એ સબમિટ થયું છે કે નહીં એ તમે તપાસ કરી શકશો। તો આ પ્રકારે તમારું એસઆઈઆરનું ફોર્મ છે એ વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો। અને જે પણ લોકોના ફોર્મ ભરવાના બાકી હોય તો આ ચૂંટણી પહેલાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ફોર્મ ભરી દે, જેથી કરી એમનું ચૂંટણી કાર્ડ અપડેટ થઈ જાય। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, લોન માફી માટે થશે હવે મહાઆંદોલન। પરેશભાઈ ગોસ્વામીએ જે મહાઆંદોલન કરવાને લઈને આગાહી વ્યક્ત કરી છે અથવા તો જાહેરાત કરવામાં આવી છે એના વિશે તમને જણાવી દે તો 9 ડિસેમ્બર 2025 મંગળવારના રોજથી ગાંધીનગર મહાઆંદોલન થશે। સવારે 10 વાગ્યે તમામ ખેડૂતોએ ભેગા થવાનું રાખવામાં આવ્યું છે। એટલે 9 ડિસેમ્બરના રોજ હવે મિત્રો આપણે જોવાનું છે, કારણ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ છે એ ચેતવણી આપવામાં આવી હતી કે વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને જેના કારણે ભારેથી અતિભારે પવન સાથે વરસાદની આગાહી રહેલી છે। પરંતુ અત્યારે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે જ વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે। એટલે કે વાવાઝોડાની અંદર ખતરો વધ્યો છે। 27 નવેમ્બર પછી આ વાવાઝોડું છે એ તમિલનાડુ, આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધશે અથવા તો ઉત્તર તરફ ઓડિશા અને બાંગ્લાદેશ તરફ વળશે। તેથી IMDએ જણાવ્યું હતું કે આગામી 48 કલાક મહત્વપૂર્ણ છે। સંયુક્ત અરબ સાગર અમીરાત દ્વારા આપવામાં આવેલ સેનિયર નામ છે એનો અર્થ થાય છે સિંહ। તો આ સિંહ વાવાઝોડું એટલે કે સેનિયર વાવાઝોડું છે એ ગુજરાત ઉપર તો અસર નહીં થાય, પરંતુ બંગાળની ખાડીની અંદર જે અસર થવાની છે તેના કારણે મધ્ય પૂર્વ ભારતના વિસ્તારો, દક્ષિણ પૂર્વ ભારતના વિસ્તારો અને દક્ષિણ ભારતના જે જિલ્લાઓ, રાજ્યો છે એ રાજ્યોની અંદર વધારે પડતી અસર છે જોવા મળશે। જે સેનિયર વાવાઝોડું અત્યારે ડિપ્રેશનની સ્થિતિ સુધી પહોંચી ગયું છે તેની અંદર। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગેસ સિલિન્ડર થયા છે સસ્તા। હવે મિત્રો, સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। જેમાં 2016માં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ સરકારે 14.2 કિલોગ્રામના સિલિન્ડર ઉપર 300 રૂપિયા સુધીની સબસિડી આપવાનું નક્કી કર્યું છે। આનો અર્થ એ થાય છે કે તમે 300 રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકશો। જો કે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત PM ઉજ્જવલા યોજના હેઠળ જે સૂચિબદ્ધ લોકો છે એમના માટે જ ઉપલબ્ધ છે। જો તમે આ યોજના હેઠળ નોંધાયેલા નથી તો તમને પણ સબસિડી મળવાપાત્ર નહીં રહે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગુજરાત સરકારની મોટી જાહેરાત સામે આવી રહી છે। ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાક નુકસાન માટેના સહાય પેકેજના નિયમો અંગેનો ઠરાવ છે જાહેર કરી દીધો છે અને આ ઠરાવની અંદર માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી પણ સામેલ છે। નિયમો અનુસાર જે ખેડૂતોને 33% કે તેથી વધુ નુકસાન થયું છે તેઓ જ ખાસ કરીને આ યોજના અંતર્ગત લાભ લઈ શકશે। કારણ કે ઘણી વખત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે જે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તો એ ફોર્મની અંદર કઈ કઈ ડિટેલો દાખલ કરવાની રહેશે। તો આ પ્રકારે મિત્રો અત્યારે છે BLO અધિકારીઓ દ્વારા પણ આપણને ચેતવણી આપવામાં આવ્યા હતા
ત્યાર પછી બપોર પછીનો જે સમય હતો એ બપોર પછીના સમયની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે સુપરસ્ટાર છે એ હાજર થયા છે. તો એમના મુખેથી સાંભળી કે સુપરસ્ટાર અત્યારે શું કહેવા માંગે છે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ફરી વખત વાતાવરણની અંદર પલટો આવ્યો છે. મિત્રો આગળના સમાચાર જોઈએ તો ખાસ કરીને અત્યારે જે માહિતી આપણને મળી રહી છે કે રાશન કાર્ડની અંદર KYC ખૂબ જ જરૂરી બની ગયું છે. જે મિત્રો તમે આધાર કાર્ડની અપડેટ કરાવો છો તો આધાર કાર્ડની અંદર પણ આપણે જે વિગતો હોય છે એ વિગતો તપાસ કરવાની રહેતી હોય છે. પરંતુ બંગાળની ખાડીની અંદર જો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો આ પ્રકારની વાતાવરણની સ્થિતિ છે દર્શાવવાની રહેશે. તો તમે અહીંયા સાંભળી લો કે આ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે પણ અત્યારે જે ધૂન આપવામાં આવી છે, ધૂન લેવામાં આવી રહી છે એના વિશે તમે ધ્યાન દોરજો. તો આ પ્રકારે માહિતી મળી હતી. તો ગુજરાત રાજ્યમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર રેશન કાર્ડની અંદર ખુદ જ છે એ KYC કરવામાં આવી રહ્યું છે. ઘણા બધા લોકોને KYC કરવા ન આવડતું હોય તો એવા લોકો પણ KYC છે એ વહેલી તકે કરાવી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીજ ગ્રાહકોને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારત સરકારે વીજળી કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. જો ના થકી વીજ પુરવઠાને પણ કોસ્ટ રિએક્ટરી ટેરિફના આધારે નક્કી થાય છે. સંશોધન દ્વારા ટેરિફની વિભાગ હવે ગ્રાહકો પાસેથી માનસિક એટલે કે મહિને છે લેવાનું બંધ કરી સોમવારે દેવું હોય તો પણ ભલે. તો ખાસ કરી ભારત સરકાર વીજળીના કાયદાનું સુધારા કરાવવા જઈ રહ્યા છે. તો આ પ્રકારે ખાસ કરી જેના અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય એવું અત્યારે અનુમાન લગાવવા મોકલીજો. તો આ જ પ્રકારે આપણે માહિતી આપવી પડે. તો બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ પણ નથી અને બંગાળની ખાડીની અંદર પણ ધ્યાન રાખવું. આ પ્રકારે અત્યારે માહિતી મળી એ પણ ગુજરાતી દરેક ભાગ છે એ ભાવની વચ્ચે અલગ અલગ જાહેર થતો હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલે પણ હવે નવી આગાહી જાહેર કરી છે. અંબાલા પટેલ વિશે પણ જે માહિતી આપણને મળી છે એના વિશેની તમને થોડીક વધારે માહિતી જણાવીએ તો અંબાલા પટેલે રાજ્યમાં કાતિલ ઠંડી અને કમોસમી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મોદી સરકારે કહ્યું છે કે અંબાલા પટેલની આગાહી મુજબ 25 નવેમ્બરના રોજ પણ આ અંગે છે એ બે અપડેટ છે આપણે જણાવવાના રહેશે. તો બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બનાવી દો ત્યાર પછી વાતાવરણની અંદર ફેરફાર કરાવી શકો. તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો હોય તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટે વાતાવરણની અંદર ફેરફાર થશે કે નહીં એના વિશેની થોડીક માહિતી આપણે જાણી લઈએ. તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી હોય અને વાતાવરણની અસર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ પણ માહિતી જાણવી પડશે. તો આ 2 થી 3 દિવસ માટે નહીં હોય ને તો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો એ વધારે હોવાના કારણે પણ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ નથી. તો બંગાળની ખાડીની અંદર જે પણ લોકેશન ચેન્જ કરવું હોય એ ચેન્જ કરાવી લેવું. બાકી અત્યારે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર થાર અને મહિન્દ્રા XUV ગુજરાતમાં કેટલા લોકો છે કે જેમની અસર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 22 ડિસેમ્બર સુધી વાતાવરણની અંદર પલટો રહેવાની શક્યતા કેટલી છે. તો 12 ડિસેમ્બર સુધી જો ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડે અથવા તો વાતાવરણની અંદર અસર થઈ છે તો આ જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. 2 દિવસ પહેલાં પણ આપણે જે જાણી હતી કે અરબ સાગરની અંદર જ્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય ત્યારે વાતાવરણની અંદર પણ ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે. અત્યારે જે વાતાવરણની અંદર પરિસ્થિતિ છે સર્જાની એ સ્થિતિ પણ 2 થી 3 દિવસ માટે ગુલામ રહે. તો આ પ્રકારે પણ અત્યારે અરબી સમુદ્રના અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય. તો આ પ્રકારે તે માહિતી છે આપણને ફૂલ ઇઝીથી મળી જશે. તો આ પ્રકારે 2 થી 3 દિવસમાં દરિયો
મોટા ફેરફાર થયા છે। ખેડૂતોને જલસો 4,000 રૂપિયાનો હપ્તો, મહિલાઓને 12,000 રૂપિયાની સહાય, ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન, ગરીબોને ઘર બનાવવા માટે 1,70,000 રૂપિયાની સહાય, ખેડૂતોમાં ખુશી, સારા ભાવ મળી રહ્યા છે। અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો, ખાસ દેશ, દુનિયા અને ગુજરાતના તાજા અને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પાક નુકસાન સહાયના પૈસા ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થવા જઈ રહ્યા છે। આજે મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદીને લઈને નિવેદન આપ્યું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા છે। જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની ટેસ્ટની અંદર 10 ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટ ફીમાં કરવામાં આવ્યો છે। તેમાં મિત્રો અત્યારે 10 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે, જેમાં નવા નિયમો હેઠળ 20 વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ છે એ મેળવવા માટે 15,000 રૂપિયા અને બાઇક માટે 2,000 રૂપિયા ચૂકવવા પડશે। હવેથી કોમર્શિયલ વાહનો માટે પણ આ ફી 25,000 રૂપિયા કરવામાં આવી છે અને આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ઓનલાઈન લાઇસન્સ કઢાવવા માટેની નવી રીત સામે આવી રહી છે। સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરજો, જેથી કરી ડ્રાઇવિંગ લાઇસન્સ તમે હવે ઘરે બેઠા કઢાવી શકો છો। જેની અંદર તમારે માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવતી વખતે ફીની ટેસ્ટ છે એક વખત દેવાની રહેશે, બાકી તો દર વખતે છે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જો ફિઝિકલ અને જે ટેકનિકલ જે હોય છે એ જે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રોસેસ છે એ પ્રોસેસને પણ તમે છે એ ફેરફાર કરાવી શકો। હવે તમારે સ્ટેપ બાય સ્ટેપ છે એ માહિતી જોઈતી હોય ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન કઈ રીતે અરજી કરવી, તો એના માટે મિત્રો તમારે પરિવહનની વેબસાઇટ ઉપર જવાનું છે। ત્યાં ડ્રાઇવિંગ લાઇસન્સની જે લર્નર લાઇસન્સનું ઓપ્શન છે એના ઉપર પસંદ કરવાનું છે। હવે પસંદ કરેલ તમારે વિકલ્પ ઉપર એપ્લાય ફોર લર્નર લાઇસન્સ વિકલ્પ પસંદ કરવાનું છે અને ત્યારબાદ એક ફોર્મ ભરવાનું છે અને ફોર્મ મોબાઈલ નંબર ઉપર OTP આવશે, OTP દાખલ કરવાનો છે। ત્યાર પછી તમારું જે ફોર્મ હશે એ સબમિટ થઈ જશે। એટલે એની જે અડધી ઝેરોક્ષ છે, અડધી જે માહિતી છે એ આપણે સુધી પહોંચી છે, અડધી માહિતી આપણે ગોપાલ પાસેથી લેવાની। તો એ શું હોઈ શકે તમે મને જણાવો। તો ગુજરાત રાજ્યના જે પણ ફેરફાર અધિકારીઓ હોય છે એમના દ્વારા ફેરફાર અંતર્ગતના કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટલ છે એ દર્શાવવામાં નથી આવતા। માત્ર ને માત્ર અહીંયા તમે સેલ અથવા તો જે પણ ફેરફાર હોય એ ફેરફારના સ્ક્રિપ્ટ ઉપર અડશો તો પણ નીચે અત્યારે દર્શાવી દેવામાં આવશે કે 2 થી 3 દિવસ વચ્ચે અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે છે એ સ્ટોર થાય છે। તો આ પ્રકારે લાઇસન્સની પણ અપડેટ જાણી લો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળશે 6,000 રૂપિયાની મોબાઈલ ખરીદવા ભેટ। મોબાઈલ ખરીદી ઉપર 6,000 રૂપિયાની સહાય, ખરીદી નિયમો બદલાના ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ લાભ મળશે। કોઈપણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકાશે। આ યોજનામાં સરકાર માટે સ્માર્ટફોનની કુલ કિંમતના 40% રકમની સબસિડી આપે છે, પરંતુ તેની મહત્તમ મર્યાદા 6,000 રૂપિયા આપવામાં આવી છે। અને ઉદાહરણ તરીકે જો તમે 15,000 રૂપિયાનો મોબાઈલ ખરીદો છો તો એમાં 6% 60% લેખે છે એ 4,000 રૂપિયા તમારે ભરવાના રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મોંઘવારી વધતા લોકો મૂંઝાયા છે। શિયાળામાં સૌથી વધુ સારું શાકભાજી આવતું હોય છે। આથી શાકભાજી શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી આરોગ્યમાં નાખવામાં આવે છે, પરંતુ શાકભાજીના વધેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। હાલ બધું શાકભાજી મોંઘું છે, જેમાં ગુવાર, ભીંડો, ટમેટા, મરચાં સહિતનું તમામ શાકભાજી છે 100 રૂપિયાથી 120 રૂપિયા પ્રતિ કિલો છે એ વેચાણ થઈ રહ્યું છે। તો તમારા જિલ્લાની અંદર કે તમારા વિસ્તારની અંદર અત્યારે શાકભાજીનો ભાવ શું ચાલી રહ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને 12,000 રૂપિયાની સહાય, ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો મળશે। જલસો કરો, ખેડૂતોને 1,00,000 રૂપિયા સુધીની ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય મળશે। સાથે મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકે જણાવી દે તો સીએમનો મોટો નિર્ણય છે। હવે ગુજરાતમાં નાગરિકોને કામ નહીં અટકે 32 સિટી સેવિક સેન્ટરોની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી છે। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે એવી સિટીઝન સેન્ટ્રિક સર્વિસોની
નથી. આ જે ઇઝ ઓફ લિવિંગનો આશય છે એના કારણે જે આ દરેક પોસિબિલિટી છે એ પૂરી થઈ ગઈ. આ તરીકે મિત્રો વન સ્ટોપ શોપ તરીકે પણ એક સિટી સેવિંગ્સ બેંક છે એ કાર્યરત કરવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો આ અઠવાડિયે સોનાના ભાવની અંદર ઘટાડો થયો છે, મોટો ઘટાડો આવ્યો છે. જેમાં અત્યારે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર જે ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશન અનુસાર સોનાના ભાવ 1,648થી ઘટી 1,23,164 રૂપિયા દર્શાવવામાં આવે છે. પ્રતિ 10 ગ્રામ આ ભાવ થયો. ઉપરાંત ચાંદીનો ભાવ પણ ઘટી અને 1,51,129 પ્રતિ કિલોગ્રામ પરથી તે તહેવારોની સિઝનની અંદર ઘટાડો ગ્રાહકોને રાહત આપી. જો આગામી દિશામાં તમામ ઉતાર ચઢાવ આવી શકે તો પછી ભાઈ બાકી બધાય બાવળીમાં પા.